જય શ્રી કૃષ્ણ। 500 ગ્રામ રવો લીધો છે, એમાં પોણો ગ્લાસ છાશ નાખી દેશું। 2 ગ્લાસ ગરમ પાણી કર્યું છે એ નાખી દેશું। બધું સરખું મિક્સ કરી લેશું। લાવી લીધું છે। હજી આમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખશું। પહેલાં એકારે બધું પાણી નથી નાખી દેવાનું, ગરમ પાણી જ નાખશું। બરાબર થઈ ગયું છે બેટર। ઢાંકીને 15 મિનિટ પલળવા દેશું। જો રેસ્ટ આપી દીધો છે 15 મિનિટ। હવે મસાલા કરી લેશું। 1 ચમચી મીઠું લેશું, અડધી ચમચી બીજું 1/2 ચમચી મીઠું લેશું। 3 ચમચી વટાણા ફોડેલા છે અને 3 ચમચી ઝીણું સુધારેલું ગાજર છે। કેપ્સિકમ છે 3 ચમચી અને 3 ચમચી લાલ મરચું છે। કેપ્સિકમ નથી, લાલ મરચું, લીલું કેપ્સિકમ છે, લાલ મરચું છે તીખાસ માટે। મિક્સ કરી લેશું। 2 ચમચી તેલ લેશું વાટકીમાં, 2 ચમચી સાજીના ફૂલ નાખી દેશું। એમાં જ સહેજ આપણે ગરમ પાણી નાખી દેશું, 2-3 ચમચી જેવું, અને દૂધિયું રેડી કરી લેશું। આવી રીતે હલાવી દેશું એકદમ। દૂધિયું રેડી છે, નાખી દેશું। મિક્સ કરી લેશું સરખું। પાણી ગરમ મૂકી દેવાનું છે, સ્ટેન્ડ પણ ગરમ મૂકી દેવાનું છે। જો દૂધિયું નાખ્યા પછી આ રીતનું થઈ જશે બેટર, ફ્લફી એકદમ। સ્ટેન્ડમાં લઈ લેશું। મૂકી દીધું છે સ્ટેન્ડમાં, ઢાંકી દેશું, 10 મિનિટ રાખશું। ચેક કરી લેશું થઈ ગયું છે કે નહીં। થઈ ગઈ છે, ઉતારી લેશું। આ રીતે બધી રેડી કરી લેશું। અનમોલ્ડ કરી લેશું। આ રીતે જો એકદમ જાળીદાર સોફ્ટ થઈ છે। તો તૈયાર છે આપણી આ સૂજીની વેજીટેબલ ઇડલી। ઇન્સ્ટન્ટ બની જાય છે, એવું નથી દર વખતે સંભારમાં જ ખાવી। એકદમ સરસ લાગશે આ રીતે, ગરમા ગરમ ખાવી હોય ને મન થાય તો તરત બની જાય છે। એકવાર જરૂર ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।